મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે સુગમ ડિજિટલ ગુજરાતનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પહેલ વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે। સુગમ ડિજિટલને કારણે 20 નાગરિક સેવાઓનું ઓનલાઈન સરળીકરણ થયું છે। આ નવી વ્યવસ્થા હેઠળ નાગરિકો એકવાર તેમનો ડેટા એન્ટ્રી કરશે, ત્યારબાદ વિવિધ સેવાઓ માટે પુનઃ ઉપયોગ કરી શકશે। આજે આપણે ખૂબ સારું એટલે 20 જેવી સેવાઓ લાઈનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે। ટેગલાઈન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી કે લાઈનમાંથી ઓનલાઈન, એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે। ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે। ડિજી લોકર બી બનાવી દીધું છે, એટલે તમારે એક વખત કોઈ સર્ટિફિકેટ આપ્યું તો ફરી બીજી વખત એ સર્ટિફિકેટ કોઈ પણ સેવામાં ના આપવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ। આ ખૂબ સારી, જેને કહેવાય ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ। એનો વધારે ને વધારે લાભ જન જન સુધી પહોંચે એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું છે।